પારસી કેલેન્ડર પ્રમાણે દરેક મહિનો અને દિવસના નામો પાડવામાં આવ્યા છે, જે મુજબ આજ રોજ આવો મહિનો અને આવો રોજનો પરબ નિમિત્તે પવિત્ર અગ્નિદેવની પૂજા સાથે પાણીની પૂજા કૂવા, તળાવ, નદી કે દરિયા કિનારે કરે છે। નવસારી શહેરના પારસી સમાજના લોકો આજ રોજ સંધ્યાકાળે નવસારી શહેરના વેરાવળ ખાતે આવેલ પૂર્ણા નદી કિનારે ભેગા થઈને પવિત્ર જશનની ક્રિયા કરી પાણી સમક્ષ બંદગી કરી જળવંદના કરી હતી। પારસી ધર્મગુરુઓ જશનની પવિત્ર ક્રિયા કરી હાજર પારસી સમાજ લોકમાતા પૂર્ણા નદીના પાણીને વંદન કરી ફૂલ શ્રીફળ અર્પણ કરીને આજરોજ મિષ્ઠાન તરીકે પૂરણપોળી જેને દાળની પોળીનો પ્રસાદ જળને અર્પણ કરી બધા પ્રેમથી આરોગ્ય છે। આજે જે ઉત્સવ છે એ આવા યગદ એટલે કે જળદેવીની આરાધનાનો ઉત્સવ છે અને એ ઉત્સવ એટલા માટે કરવામાં આવે છે કે તે દિવસના ઉત્સવથી પ્રજા તમામ લોકો એનો ખ્યાલ રાખે કે પાણી એટલે કે જળ એ જીવન છે અને એ વેડફાય નહીં, પોલ્યુટ ન થાય અને એની યોગ્ય વ્યવસ્થા થાય એ જોવાની દરેકની ફરજ છે। આજે જે પરિસ્થિતિઓ પાણીને લઈને સર્જાઈ છે, આજે આપણે જોઈ શકીએ કે જે વિસ્તારોમાં પાણીની અછત ઊભી થાય છે ત્યાંથી લોકોએ સ્થળાંતર કરવું પડે છે। એટલું જ નહીં પરંતુ માત્ર માનવ જીવન નહીં પણ પ્રાણી, પક્ષી વગેરે તમામને સહન કરવું પડે છે। એ પરિસ્થિતિ ન થાય એટલા માટે માનવ જાતે સમજવાની જરૂર છે કે પાણીનો વેડફાટ ન થાય અને વધુ ને વધુ યોગ્ય રીતે પાણીની વ્યવસ્થા થાય કે જેથી દરેકને એ પાણી મળતું રહે અને સંસ્કૃતિ અને સમાજ આગળ વધતો રહે। યુનો પણ આજના દિવસને યુનોએ જે વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરવાનું થોડા વર્ષ પહેલાંથી નક્કી કર્યું, એવી ઉજવણી હજારો વર્ષોથી પારસી જળશોથી ધર્મમાં ઈરાનમાં થતી આવી હતી અને એના અનુસંધાનમાં જ્યારે આ વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરવાનું આવ્યું ત્યારે પારસી કોમને અત્યંત આનંદની લાગણી પારસી કોમે અનુભવી, કારણ કે જે વસ્તુ હજારો વર્ષોથી પારસી કોમ કરતી આવી છે તેને એક પ્રોત્સાહન વર્લ્ડ વોટર ડેથી મળ્યું છે।